हेलो फैमिली, जय जोहर, जय आदिवासी। संजय नायक ब्लॉग्स में आप सबका स्वागत है दोस्तों। तो त्यारे दोस्तों આવી ગયા છે આપણે અમારા ભાઈની જાન લઈને આવ્યા છે ને અત્યારે દાંતન કરી રહ્યા છે, જોઈ લો। અને અહીંયા મંડપ છે, અહીંયા વરરાજા બેઠા છે। અત્યારે આપણે જવાના છે પણ અહીંનો નજારો જોઈ લો। આ રીતના છે જંગલ, જોઈ લો। તો આપણે દાંતન કરી દીધું છે અને અત્યારે જઈએ છીએ મોઢું ધોવા। ત્યાં સુધી વિડીયો બન્યા દીજો। અહીંયા એક ટેન્કર મૂકેલું છે, અહીંયા આપણે જઈને મોઢું ધોઈ દઈએ। ત્યાં સુધી વિડીયો બન્યા રહેજો દોસ્તો। અત્યારે જાન લઈને આવ્યા છે વરરાજા, અત્યારે તમને બતાવશું। ત્યાં સુધી આ ટેન્કર દેખાય, એમાં આપણે મોઢું ધોવાનું છે, તો વિડીયો બન્યા રહેજો। અહીંયા પાણી આવશે, આ રીતનું ચકલી ગોઠવેલી છે। અહીંયા દૂધ આ દેખો હાર લપી જવાય। दिखाड़े का नहीं पीरो में नहीं पीरा लाड़ा नहीं दिखाता। सो मैं फैमिली આપણે મોઢું ધોઈ દીધું છે, હવે મુસીવારિયા આ છે મારો ભત્રીજો કેમેરામેન। कौन दिया है ना कौन दी है तो हूँ खाधु हवार हवार में क्यों देखा सन पिया मारो कारो कारो कंप्लीट देखा चक्कू चढ़ा वांधो नहीं આપણે લઈ લઈએ છે। પી લીધા તારા માર ફેમિલી અત્યારે વરરાજા દેખાડી દઈએ, જોઈ લો। રાતના નીંદર લો શું થયું? હા પાપડ મંગલા દે એક વાટા દાલું ને આખો દનવરી કોઈ આલે ને જોઈ લો, મારા છોકરાને પાપડ જોઈએ છે જમવા માટે। વરરાજાને આ છે વરરાજા, દેખાડતા મોખો હો શું કા દેખાડ દેવા દે છે વરરાજા। આજે બધા આ છે ફેમિલી, જોઈ લો। સો ફેમિલી અત્યારે વરરાજાની કાર દેખાડી હશે, જોઈ લો। આ છે વરરાજાની કાર ઇકો, આમાં વરરાજો બેસીને આવ્યો છે। અહીંયા નામ લખી લેજો, આ છે વરરાજાનો ઇકો, અહીંયા નામ લખેલું છે વરરાજાનું અને લાડીનું નામ। જો આ બધા જાનૈયા કહેવાય। અહીંયા બે પિકઅપ અહીંયા છે, અહીંયા ઇકો છે, અહીંયા એક પિકઅપ છે। હેલો તો ફેમિલી, આપણે લગ્નમાંથી જ્યારે આપણે જાન જોડીને જ્યાં ત્યાં લાડીને લાવવા હતું, તો આપણે ત્યાંથી વિડીયો નથી બ્લોગ્સ નથી બનાવ્યા દોસ્તો। તો દોસ્તો આપણે અત્યારે આવી ગયા છે ઘરે। અત્યારે જોઈ લો, આ છે અમારે બાજરી અહીંયા વાવેલી છે, એ જોઈ લો। આ રીતનો છે છેડો અમારે, અહીંયા બાજરી છે લગભગ બહુ નથી, બે વીઘા જેટલી વાવેલી છે બાજરી, કારણ કે ઘરે ખાવાની થઈ જાય એટલે। જોઈ લો, આમાં બાજરી છે અમારે,
બીજી સારી છે ને બીજી નથી સારી. એટલે આ બાજુ નાની રહી ગઈ. ગયા વર્ષે સારી હતી તો એ કંઈ વાંધો નહીં, જેટલી પાકે એટલી. ઉનાળાની વાવેતરમાં. અને અહીંયા જો આ મકઈ છે, આ મારા કાકા એવાય છે ચોરી અડધી અડધી વાઈ છે, જોઈ લો ચોરી. આ રહ્યો ગવાર ને આ રહ્યો ભીંડો. ઉનાળાનું શાક બકાલો વાવી દઈ, કેમ કે વેચવા હોય તો થઈ જાય અને ઘરે ખાવા માટે પણ થઈ જાય. તો દોસ્તો આજનો વિડીયો અહીંયા સુધી. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દોસ્તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી લેના, તાકી હું નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો આજનો વિડીયો અહીંયા સુધી. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.